નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો વહાબ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. તેઓ દ્વારા આજે જામીન અરજી મૂકવામાં આવતા કોર્ટ દ્વારા તેઓના જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવ્યા હતા. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ત્યારે કોંગી નેતા અને તેના પુત્ર દ્વારા જામીન અરજી સેશન કોર્ટમાં મૂકવામાં આવી હતી, જેના પર સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે. આ અંગે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી. હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ તરફ હીરા જોટવાના વકીલે હીરા જોટવા હાર્ટ પેશન્ટ હોવાની અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી. જો કે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. હીરાભાઈ જોટવા અને એમના દીકરા દિગ્વિજય જોટવાની જામીન અરજી ભરૂચના સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી. અને હીરાભાઈ જોટવા જુનાગઢ મત વિસ્તારના બહુ મોટા કોંગ્રેસના નેતા છે. તેમની જામીન અરજી દરમિયાન એવી દલીલો કરવામાં આવેલી હતી કે તે અપક્ષ પાર્ટીના મોટા નેતા છે, સફળ રાજકારણી છે, એટલે પોલિટિકલ કલર આપવા માટે એમની ખોટી ધરપકડ કરવામાં આવેલી છે. એમના દીકરાની પર ખોટી સુનાવણી કરવામાં આવેલી છે, જેમાં સરકાર પ્રત્યે દલીલો કરીને રજૂઆત કરવામાં આવેલી કે હીરા જોટવાને તેમના દીકરા મુખ્ય કાવતરાબાજ છે, મેઇન કોન્સ્પિરેટર છે. ઘણા બધા પુરાવા એવા મળી આવેલા છે કે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના ડમી માણસો મારફતે કામગીરી કરતા હતા. ડાયરેક્ટ એમની સાથે બેંકના ટ્રાન્ઝેક્શનો છે. ઘણા બધા અમુક સરકારી કર્મચારીઓ એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝે નોકરી કરતા હતા. એની સાથે પણ મોટી રકમની ચૂકવણી હીરાભાઈ જોટવા મારફતે કરવામાં આવેલી છે. વોટ્સઅપ કોલિંગ થતા હતા અને તમામ માહિતી એ લોકો મેળવતા હતા. હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંકના અને ફાર્મ હાઉસના મકાનમાંથી ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કે તેમનું ડાયરેક્ટ કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટા ભાગનું ફંડનું ગબન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા, ડમી માણસો કરતા હતા. અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફોર્મમાંથી. અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ હતી હીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે, મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવે. સરકાર તરફે પણ રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ બેલ એપ્લિકેશન. અને તમામ દલીલો રજૂ પુરાવા, પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી છે. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા જતા સોસાયટીના રહીશોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ 4 થી 5 વખત જીબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં ગેરવધારો નોંધાય છે. વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. જો કે ઘટના સ્થળે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર એમડી ગોહિલે જણાવ્યું હતું કે સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોને સ્માર્ટ મીટર અંગે ગેરસમજ ઊભી થઈ છે, જેના પગલે આ વિવાદ સર્જાય છે. મારું નામ વર્ષાબેન સંતોકી અને અમારું પંડિત દીનદયાળ 7 વર્ષ જૂનું જ મકાન નથી, નવું જ મકાન છે. તો 7 વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે. પછી નવું જ મીટર છે, નવી અમારી હાઉસિંગ સોસાયટી છે, એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર છે. અમે તો સામાન્ય માણસ છીએ, તો સામાન્ય માણસ પાસે કેમ આવીને ઉભા રહીએ છે અને આજ તો પોલીસની સાથે આવ્યા છે. એટલે અમને એવું થાય છે કે આ લોકો જીબી વાળાને પોલીસ કેમ સાથે રાખવી પડે છે. હે
પોલીસ કેમ? અમે એને પ્રશ્ન કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી. અમે એવું કહી છીએ કે જો આમાં અમે એવું કીધું એમને કે જો વધુ મીટરમાં બિલ આવશે અમારા આનાથી વધુ તો તમે શું આપશો? એનું બિલ કોણ ભરશે? તમે જરા લેખિતમાં આપી દો. અમને એ જ છે કે મીટરમાં વધુ બિલ આવે છે, આપણે વિડીયો દ્વારા બી જોઈએ છીએ. હવે એ મીટરમાં બિલ વધુ આવે, અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે એ બિલ ભરી શકીશું? અમે કેવી રીતે બિલ ભરી શકીશું? એ જ અમારો એક ઉદ્દેશ છે. અને બીજું અમે એમને કહી છે તમે લેટર બતાવો, પણ હજી સુધી અમને લેટર બતાવ્યો નથી. 5 વાર અમે કીધું છે બધી બહેનોએ સંગઠિત થઈને, પણ હજી એનો કોઈ જવાબ છે નહીં. તો અમે એમ કહી છે તમે એકવાર લેટર બતાવો, પછી તમે અમને કહો તો અમે તમને સપોર્ટ આપવા તૈયાર છીએ. પણ હજી સુધી કોઈ સ્માર્ટ મીટરનો લેટર અમને બતાવ્યો નથી. મારું નામ બિંદુ પટેલ છે. અમે પંડિત દીનદયાળમાં એપાર્ટમેન્ટમાં લિંક રોડ પર રહીએ છીએ. આ સાહેબ લોકો જીબી વાળા અને પાછા પોલીસ સાહેબને લઈને આવ્યા છે. આ લોકોને કેટલી વખત કીધું છે, 4 કે 5 વખત અહીંથી બગાડ્યું છે, તો છતાં વાર આવીને આવું કામ કરે છે. અને પાછું ધમકી હોય આલે કે અમે પોલીસ, હા આ ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે. આ ખરેખર જુઓ તમે, આ જબરજસ્તી કરે છે. બોર્ડ પાસે ઊભા થઈ ગયા છે, કોઈ સાંભળતું નહીં. એ મીટર બદલે છે. અમારે સ્માર્ટ મીટર જોતું જ નહીં હમણાં. અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો વાંધો નથી આપણે, પણ તમે એક વખત કમ્પલસરી એનું લેટર બતાવો. 5-6 વખત આયા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં. ખાલી એક લેટર બતાવે, એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો, ખાલી આટલું જ વર્ડ લખેલું છે. કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. પણ તો છતાં આ સાહેબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે. પછી અમારે આ બધું ઉપાધિ થયો ને એની જિમ્મેદારી બી લેવા માટે રેડી નથી. એવું કે ટોલ નંબર પર તમારે કોલ કરવાનો. મારું નામ એનડી ગોહિલ, નાયબ ઇજનેર હળદરવા સબ ડિવિઝનમાં ફરજ નિભાવું છું. હવે જે સ્માર્ટ મીટર જે બદલવાની કામગીરી ચાલી છે એ અમારે સરકારશ્રીના આદેશ મુજબ ફરજિયાત બદલવાના છે. બીજું કે જે આ સ્માર્ટ મીટર ને આના પહેલાંનું જે જૂનું મીટર હતું એમાં કેવું છે કે આપણે જે પબ્લિક છે અમે ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે, પણ એ તદ્દન ખોટું છે. સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો. બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉડતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે. બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે. બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે. પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે. નમસ્કાર, દર્શનભાઈ પટેલ ભરૂચથી વાત કરું છું. અત્યારે ડીજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ. આખા ભરૂચની અંદર વાત કરીએ તો 63,000 મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે. 63,000 મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે. એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી, એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી. સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નહોતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે. હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે. બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે, જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કેટલા એનો યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે. એક બેનિફિટ છે, જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા. અને રહી વસ્તુ કમ્પ્લેનની, તો કમ્પ્લેન કર્યાના 48 કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે. આજે અત્યારે તમે જે જગ્યાએ ડીજીવીસીએલના મીટરો એમનું કહેવું એવું છે કે હવે વાત કરીએ જે એનો ચાર્જ છે તે ચાર્જ વધારે પડતો આવે છે અને જે રેગ્યુલર જે બિલ છે તેમાં વધારે પડતું આવે છે. ઓકે, આક્ષેપોની વાત કરીએ તો એ જૂના આક્ષેપો હતા. અને વસ્તુ બીજી એવી છે કે યુનિટનો વપરાશ તો સેમ જ છે. ઉલટું પીક અવર્સમાં કન્ઝ્યુમર જે યુનિટ વાપરે છે એના બધી એને 11 થી 3 વાગ્યાની વચ્ચે એને ₹1 બેનિફિટ 75 પૈસા બેનિફિટ મળે છે એક યુનિટ પર. એટલે એ વસ્તુ તો ખોટી છે. યુનિટનો વપરાશ તો સેમ જ છે. યુનિટના વપરાશમાં કોઈ વધારો કે ઘટાડો નથી. સ્માર્ટ મીટર ફરજિયાત છે? સ્માર્ટ મીટર ફરજિયાતની વાત કરીએ તો એઝ પર ઇન્ડિયન ગવર્મેન્ટના લો પ્રમાણે આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો છે. ઝઘડિયા જેડીસીમાં આવેલી વેસ્ટફેન કંપનીના કામદાર કલર કામ કરતા નીચે પટકાતા મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારજનોએ વળતર મામલે આજે મૃતદેહ નહીં સ્વીકારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલ્સપન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંડિયા ગામના દવાખાના ફળિયામાં રહેતો 24 વર્ષીય યુવક રમિત કુમાર રવિન્દ્રભાઈ વસાવા કલર કામ કરતો હતો. જોકે કલર કામ કરતી વેળા અચાનક રમિત વસાવાનું પગ લપસી જતા પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવના પગલે ઇજાગ્રસ્ત રમિત વસાવાની તાત્કાલિક સારવાર માટે પ્રથમ જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર સામે સેફટી સાધનો મામલે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કામદારોને સેફટી સાધનો પૂરા પાડવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. તો કામદારને સેફટી સાધનો અપાયા હતા કે કેમ, કંપનીએ આ મામલે ધ્યાન આપ્યું કે નહીં તે પ્રશ્ન પણ ગંભીર છે. આ તરફ મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં કેટલીક વખત કામદારો સહિત કર્મચારીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સલામતીના સાધનો વગર કામગીરી નહીં કરવા દેવી જોઈએ, જેથી કોઈ પણ બેદરકારીના કારણે કોઈને પણ મોતને ભેટવાનો વારો ન આવે. તો બીજી તરફ સેફટી ઇન્સ્પેક્ટર આવી કંપની અને જો કોન્ટ્રાક્ટરનો કામદાર હોય તો કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરે તે પણ અત્યંત જરૂરી બન્યું છે. મારું નામ છે વસાવા મનીષ કુમાર સુરેશભાઈ. અમે ગામ ગુંદિયાના રહેવાસી જ છે. આ મારા કાકા છે, મારા પપ્પાથી નાના ભાઈ. એમના છોકરા એક્સપાયર થઈ ગયેલા છે. એ વેલ્સપન કંપનીમાં કલર કામમાં જતા હતા અને ત્યાં નાની મોટી કંઈ એક્સિડન્ટની ઘટના બાદ એ લોકોને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે. ત્યાર પછી એને મૃત્યુ જાહેર કર્યા અને ત્યાર પછી રાત્રે કોઈ કંપનીવાળો જોવા નથી આવ્યો. તમને શું લાગે છે મરવાનું કારણ શું હોય છે? એ તો હવે અમે જોયું નથી, પરંતુ પગ સ્લીપ ખાવાથી એવું કીધું છે એમના જોડે વાળાએ. કંપની વાળા હમણાં કાલના આજે આવેલા છે 24 કલાક પૂરા થવાના ત્યારે. તો અમે માંગ કરી છે 1 કરોડ રૂપિયાની, તો એ લોકો કશું જવાબ નથી આપતા. એ લોકો કહે છે કે અમે મીટિંગ બેસીએ પછી તમને જવાબ આપીએ અને અંદર માણસો બોલાવે છે, પણ અમારે અંદર નથી જવું. જે પણ કશું એમનો જવાબ હોય એ અમને ગેટના સામે બધી પબ્લિકમાં જવાબ આપવાનો રહેશે અને એમના મમ્મી પપ્પાને પૂરતી વળતર મળે એવી અમને આશા છે. અંકલેશ્વરના ડઢાલ ગામે અમરાવતી નદીમાં ધસમસતા પાણી વચ્ચે અંતિમ ક્રિયા કાઢવા ગ્રામજનો મજબૂર થઈ ગયા છે. અંકલેશ્વરના ડઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થતા અમરાવતી ખાડીમાં ધસમસતા પાણીમાં જીવના જોખમે સ્મશાનમાં નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતા તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત થયા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતા સ્મશાનમાં તેની અંતિમ વિધિ માટે અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ વિધિ માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા ખાડી ઉપર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા આલી કાછિયાવાડના નવા ફળિયામાં પાણી અને રસ્તાના સફાઈની અસુવિધાને લઈને વિપક્ષના આગેવાનોએ આજે નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચના વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ નવા ફળિયાના રહીશોએ સોમવારે પાલિકામાં વિપક્ષને તેઓની હાડમારી અંગે રજૂઆત કરી હતી. મંગળવારે વિપક્ષી નેતા શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોએ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રસ્તાના બેહાલ, સફાઈ કર્મીઓ અને ડોર ટુ ડોર વાહનો નહીં આવતા ગંદકીની ભરમારથી લોકો ત્રાસી બન્યા છે. વિપક્ષે પાલિકા અધિકારીઓ અને શાસકોનું ધ્યાન દોરી ત્વરાએ પાણીની સમસ્યાને ઉકેલ સાથે અન્ય પ્રશ્નો હલ કરવા સ્થાનિકોને ખાતરી આપી હતી. આગામી 31 જુલાઈની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં વિસ્તારના રહીશોની પ્રાથમિક સુવિધા નહીં ઉપલબ્ધ કરાવાય તો તેઓને સાથે રાખી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ અનિલકુમાર વિઠ્ઠલદાસ પટેલ છે. હું આલીપુરા મસાલા ફળિયામાં રહું છું ને અમારી રજૂઆત એટલી છે કે આ ગટર લાઈન નાખી ગયા છે, ત્યાર પછી કોઈ પણ જાતનું કામ કર્યું નથી આ લોકોએ. અને અમારે અત્યારે ગણપતિ આવવાના છે, એટલે અમારે ત્યાં આગળ અમારે ગણપતિમાં કેવી રીતે કરવું, તદ ઉપરાંત ત્યાર પછી તરત જ નવરાત્ર આવશે તો અમારે ગરબા કેવી રીતે ગાવાના. આ લોકો ટેન્ડર બનાવવા માટે કોઈ પ્રોસિજર કરી નથી, માપ લઈ નથી ગયા. અહીંના બીજા જે વ્યક્તિ છે તે લોકોએ શું કર્યું છે કે પોતપોતાના ફળિયામાં માપ લેવડાવી દીધા છે
અને અમારા ફરિયાના માપ લીધા નથી, એટલે અમારે ટેન્ડર બન્યું નથી ને હવે આવશે ઇલેક્શન આવશે ડિસેમ્બરમાં, તો એમાં એ આપણે આચારસંહિતા લાગી જશે તો પછી કામ નહીં થાય તો અમારે શું કરવાનું? આ રજૂઆત તમે તમારા કોર્પોરેટરને કરી છે? કરેલી છે, એમને બતાવ્યું છે, આવીને જોઈ પણ ગયેલા છે. એ લોકો શું કીધું તમને? કરીશું એમ કે અમારથી થશે કરીશું એમ એવું કીધું. મારું નામ પ્રકાશ પટેલ છે, આલી કાછડા મારો છું, મહાદેવ પડી છે. અમારા અહીં ગાડી ગટર લાઈનનું કામ ચાલુ થયું છે, ગટર નાખી પણ કોઈને જો કનેક્શન આપ્યા નથી, બરાબર છે. એ સારા બ્લોકો ખુલ્લા પથ્થર મૂકીને જતા રહ્યા. આ બ્લોકનું કે બ્લોકનું લેવલ છે ને ઘરના લેવલ બરાબર આવી જાય છે, તો પૂરા કઈ લેવા માંગે તો પાણી હોય ચોમાસામાં ઘરમાં પાણી મળાવશે પછી બેટા. અમારે બ્લોક જોઈતા એમાં ખાલી પથ્થર બેસાડી આપો જે હાલમાં છે અને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી આપો. અમારે બ્લોક નહીં જોઈતા ગાડી ફરિયામાં કે બ્લોક બેસાડો તો એમાં શું છે, બ્લોકનું લેવલ ઊંચો આવશે. એ લોકો 5 થી 6 થડ મારે છે, તે રેતી વાપરે. આ જે બ્લોક નાખ્યા અમે રેતી વાપરે, રેતી પડે બ્લોકમાં રેતી વાપરે ના. ટેન્ડરની કોપી કઢાવીએ ને તો બધી બહુ કન્ડિશન હોય, તો એ કન્ડિશનમાં કોન્ટ્રાક્ટ કશું કામ કર્યું નથી. એ લોકોએ જ્યારે ગટર લાઈને ખોડે તે ગાડી પાઇપો નાખી તો માટી ખાલી પુરાણ કર્યું. હું માટી પાણી પાઇપ બેસાડો તો ખરા, હું કાં બેસે બ્લોક બેસાડો તો બ્લોક બધા બેસી છે, એટલે પાણી તમારે નાખવાનું છે. તો કોન્ટ્રાક્ટ કોઈ લીધો, અમે લીધો જ કે તમે લીધો કોન્ટ્રાક્ટ? તો કોન્ટ્રાક્ટ કોને આવો જવાબ આપવાનો કે તમે પાણી નાખવાનું મારે? એટલે આ કશું વ્યવસ્થિત કામ કશું થયું નહીં. ગટર લાઈનનું કનેક્શન જો કોઈને આપ્યું નહીં. એ પહેલાં અંદર મીઠું પાણી આવતું થઈ ગયું. અંદર કઈ જગ્યાએ લીકેજ છે? જ્યારે ગટર લાઈન ચાલુ કરશે તો મીઠું પાણી ને ગટર લાઈન પાણી બંને મિક્સ થશે, પછી ઘરમાં પણ ગંદુ પાણી ઘરમાં આવશે. મારા આની રજૂઆત તમે તમારા કોર્પોરેટરને કરી છે? રજૂઆત બધી કરી. આ ખાડો ખોડ્યો છે 15-20 દિવસથી ખાડો પડે. આ દુકાન ખાડો પૂરો નહીં, હજુ એને કમ્પ્લેન જાય એવી ઈચ્છા છું. તો ખાડો વ્યવસ્થિત થયો અને આ બ્લોક કાઢી મૂકેલા તે ગાડી. ભરૂચ શહેરના આલી કાછિયાવાડમાં આવેલ નવા ફળિયામાં જે રહીશો છે તે રહીશોએ ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરી હતી કે એમના જે વિવિધ પ્રશ્ન છે, જેવા કે રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, એની સાથે સાથે જે ડોર ટુ ડોર સેવા અહીંયા આવતી નથી, સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી, એ તમામ સમસ્યાઓથી અમને રજૂઆત કરી હતી. આજે હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે, એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે. એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એમને કચરાની સમસ્યા છે ડોર ટુ ડોરની, એ સદંતર અહીંયા વાહનો આવતા નથી. નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઇન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું, એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ, એ કશું બી કામ હમણાં સુધી થયું નથી. એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે. અને જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી, અને છેલ્લા 4-6 મહિનાથી તો સદંતર પાણી પણ બંધ હોય છે. આવે છે ત્યારે મોડું પાણી આવે છે, દોડું પાણી આવે છે. આ બધી ફરિયાદો એમની છે. રાત્રે મોડા સમયમાં 11-12 વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ. એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, લાગતા વળગતા અધિકારીઓ છે, તેમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે, તાત્કાલિક દૂર કરવામાં આવે. આ સમસ્યાઓને તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન પણ થશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના નવાગામ કરાલવેલ ખાડી પાસે શ્રાવણીય જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે ખાડી પાસેથી રૂરલ પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરીને ₹13,620નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન નવાગામ કરારવેલ પાસેની ખાડી પાસે શ્રાવણીય જુગાર રમતો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા શ્રાવણીઓ જુગાર રમતા જાવેદ ઇસ્માઇલ ડાભી, યોગેશ ગણેશ વસાવા, સાદિક અકબર ચૌહાણ, ઇકબાલ કાસમ ચૌહાણ, મનીષ દલપત પટેલ અને ટીના ચંદુ વસાવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી રોકડા ₹13,620 કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દહેજની શિવા ફાર્મા કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા કામદારોના પરિવારજનોને આજે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચના દહેજ ફેઝ 1માં આવેલ શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટનામાં 3 કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી 60 લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા। આ ચેક વિતરણમાં ધારાસભ્યએ દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। નમસ્કાર, હું સિદ્ધાર્થ રાણા, શિવા ફાર્મા કેમ લિમિટેડ દહેજ HR ડિપાર્ટમેન્ટથી છું। 27 તારીખના રોજ રાત્રે જે ઘટના બની અમારે ત્યાં, એમાં 2 અમારા કંપનીના એમ્પ્લોયનું અવસાન થયું છે। તે બહુ દુઃખદ ઘટના બની છે। તે માટે અમને અમારા કંપનીના ટોપ મેનેજમેન્ટને એ બદલ ઘણું દુઃખ થયું છે। તે બાદ અમે એ લોકોને હોસ્પિટલ માટે લઈ ગયા હતા, પણ એ લોકો બચી ન શક્યા। તે પછી માનનીય અરુણ સિરાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મકવાણા સાહેબ, SDM મૃણાલીબેન સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે। સમાધાનમાં અમે કંપની તરફથી 45 લાખ રૂપિયા એઝ ગ્રેસિયા અમાઉન્ટ નક્કી કરેલ છે। ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે 14 લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર 59 લાખની ઉપર જાય છે। ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લે છે। ત્યારબાદ એમના પત્ની અને એમના છોકરાઓનું મેડિક્લેમ 5 લાખ સુધીનું કવરેજ એની પણ અમે જવાબદારી લઈએ છીએ। અને આજરોજ તારીખ 29 તારીખના રોજ અમે માનનીય અરુણ સિરાણાના ત્યાં અમે ઉપસ્થિત થઈને અમે આજે આ સમાધાન કરેલ છે અને આ સમાધાન સંપૂર્ણપણે એ લોકોને એક્સેપ્ટ પણ છે અને એ બદલ અમને કંપની તરફથી બી એવી ઈચ્છા છે કે અમે આગળ બી એમને મદદ કરીશું કોઈ જરૂર પડશે તો। શિવા ફાર્મામાં 27 તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે। એનો દુઃખદ બનાવના કારણે અમે મનાર ગામનો એક દીકરો ગુમાવેલો છે, પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે। એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા। એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે। એના માટે અમે શિવા કંપની ફાર્મામાં
રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી, સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી. અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે. અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે. ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું. અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ જનરલ સ્ટોરની દુકાનમાંથી સોફ્ટ ડ્રિંકની સીલબંધ બોટલમાં કચરો જોવા મળતા દુકાનદાર દ્વારા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ ઝેનેબ પાર્ક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં થમ્સ અપ નામની સીલબંધ સોફ્ટ ડ્રિંકની બોટલમાં લીલ જેવું કચરું દેખાયું હોવાના દુકાનદારે ગંભીર આક્ષેપો કર્યા હતા. સોફ્ટ ડ્રિંકની બોટલમાં લીલ જેવું કચરું દેખાતા દુકાનદાર અવાચક બની ગયા હતા. જોકે તેઓએ તાત્કાલિક કંપનીના ડીલર તેમજ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને વિડીયો મોકલી ફરિયાદ દર્જ કરાવી હતી. દુકાનદાર કરીમ વિરાણીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કર્યાને લાંબો સમય વીત્યો છતાં કંપનીનો ડીલર કે ફૂડ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નહોતી. કરીમ વિરાણી છે. હું છેલ્લા 30 વર્ષથી આ દુકાન અહીંયા ચલાવે છે. મારા દાદા, પછી મારા પપ્પા, પછી અત્યારે મારી મમ્મી ચલાવે છે. અને આ થમ્સઅપની અંદર કંઈક લીલ કે ફૂગ જેવું દેખાય છે. અને મેં ફૂડ એન્ડ ડ્રગ્સમાં બી આની કમ્પ્લેન વિડીયો મોકલાવેલો છે મેં, અને એમને ટીમ મોકલાવેલી ચેક કરવા માટે. અને હિમેશ એજન્સી પાસેથી હું આ માલ લઉં છું, એને પણ મેં વિડીયો મોકલાવેલો છે, પણ એને હજુ કોઈ રિસ્પોન્સ મને આપ્યો નથી એ વસ્તુ માટે. તો મારે નમ્ર વિનંતી છે ફૂડ એન્ડ ડ્રગ્સવાળાને કે આ આવીને સેમ્પલ ચેક કરે અને કાલ સવારે જો કોઈ વસ્તુ પીવે ને કોઈને કશું થઈ જાય તો પછી મને આ દુકાને સીલ મારવાના વાળા આવી જાય. અને મારી મધરનું આની પર જ ગુજરાન ચાલે છે. તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાને નમ્ર વિનંતી છે કે આ વસ્તુને આવી અને ચકાસણી કરી અને એનું નિરાકરણ કરવા વિનંતી. દહેજની ઓપલ કંપનીમાં પાર્કિંગ નજીક જ કાર અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. દહેજ નજીક અંબેટા ખાતે આવેલી ઓપેલ કંપનીમાં પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના જંબુસર ચોકડી પર આવેલા રિયાઝ પાર્ક ખાતે રહેતા શાહરૂખ વલી પટેલ છેલ્લા 1.5 વર્ષથી દહેજ નજીક અંબેટા ગામે આવેલી ઓપેલ કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી રહે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા. તે વેળા કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઈ રહ્યા હતા. તે વેળાએ કર્ટિગા કારના ચાલકે પાછળથી પૂર ઝડપે ધસી આવી તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. બાદમાં તેમને કાર ચલાવનારનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ પટેલ શાહરૂખ વલીભાઈ, બિયારા રિયાદ પાર્ક જંબુસર ચોકડી પોલીસમાં મારું રહેવાનું. સહજાનંદ ટ્રાવેલ્સ તરફથી હું ઓપાલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. 2 દિવસ પહેલાં કેન્ટીનમાં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે, અંકિત રાવલે ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને મા બેનની ગાળો મને આપી, મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ, મારી બહુ પહોંચ છે બધે અંદર લગીન, એટલે હું નીકળી જઈશ. ને કાલે મારી રજા હોવાથી આજે હું ડ્યુટી પર ગયો. ત્યારે સવારમાં કેન્ટીનમાં ચાય નાસ્તો કરવા જતી વખતે પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને 796 અર્ટિકાથી મને ઉડાવી દીધો. જાનથી મારી નાખવાની ટ્રાય કરી એ ભાઈ, જેથી હું બેહોશ થઈ ગયો. ને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા. ને આવું વારંવાર બને છે. કંપનીના સાહેબ આશીષ નાયર સાહેબ અને જયમીન સાહેબ ડ્રાઈવરોને બહુ સપોર્ટ કરે છે. અને એમની નીચે જે સુપરવાઇઝર છે કલ્પેશભાઈ અને પ્રદીપ ગોહિલ, એ ડ્રાઈવરોને સપોર્ટ વધારે કરે છે. ડ્રાઈવરો પૂરતા પ્રમાણના ન હોવાથી મને ડ્રાઈવરોને કાઢવાની પરમિશન નથી આપતા. ડ્રાઈવર ગમે તે ઇન્સિડન્ટ કરે તે છતાં. ને
આ ડ્રાઈવરે વારંવાર મને ધમકી આપેલી, એટલે મેં કંઈ બહુ વધારે એની ધમકી પર ધ્યાન ના આપ્યું. પણ આજે સવારમાં એ ભાઈએ મને પૂરેપૂરી રીતે મારી નાખવાની ટ્રાય કરી, એટલે સદનસીબે હું બચી ગયો. મને વધારે ઇન્જરી ના થઈ, વધારે કશું થયું ના. બાકી થયું હોત તો કોણ મને સાથ દેવાનો હતો ને કોણ મારી ફેમિલીની સાથે ઉભો રહેવાનો હતો, હું મરી ગયો હતો. શું માંગ છે? મારી સવારથી સાંજ થઈ ગઈ, કોઈ કંપનીના એમ્પ્લોય બી મને જોવા નથી આવ્યા. ને મારી માંગ એ જ છે કે આરોપીને સાથ દેવાવાળા બધાને જેલના સળિયા ગણતરી કરી દે જલ્દથી જલ્દ પોલીસ. એ જ મારી માંગ છે પોલીસ સાહેબ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.